સુરતના સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું છે। 7.5 મીટર પાણીનું લેવલ વધ્યું છે। અડાજણ સરિતા સાગર સંકુલમાં ધીમી ધારે પાણી ભરાવાનું શરૂ થયું છે। ઉકાઈ ડેમમાંથી 2,47,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેથી પાણી પ્રવેશે છે। સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું, 7.5 મીટર પાણીનું લેવલ વધ્યું છે। અડાજણ સરિતા સંકુલમાં ધીમી ધારે પાણી ભરાવાનું શરૂ થયું છે। ઉકાઈ ડેમમાંથી 2,47,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેથી પાણી પ્રવેશે છે, જે તાપી નદીનો તટ છે ત્યાંથી પણ પાણી પ્રવેશે છે। જ્યારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે, ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાનું શરૂ થઈ જતું હોય છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને કારણે અડાજણ વિસ્તારમાં પણ તેની અસર દેખાઈ રહી છે। ગુજરાતભરમાં જે રીતે વરસાદની દહેશત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિતમાં જે ધમાકેદાર બેટિંગ છે તે ચલાવતા હોય તે રીતના દ્રશ્યો આવી રહ્યા છે સામે। ત્યારે જે રીતે ઉકાઈ ડેમનું રૂલ જાળવવા માટે થઈને જે પ્રમાણે પાણી છોડવામાં આવી રહ્યું છે અને 2,47,000 ક્યુસેક જેટલું જે પાણી તાપી નદીમાં આવી રહ્યું છે અને તેને જ લઈને જે પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે અને ખાસ કરીને સુરત શહેરમાં જે પાણી અવિરતપણે છોડવાને કારણે ફ્લડ ગેટો બંધ કરવામાં આવ્યા છે અને જેને કારણે કતારગામ સહિતના વેડ રોડ સહિતમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। તો બીજી તરફ આ જે દ્રશ્યો છે તે સ્વામિનારાયણ મંદિર સામેની જે તાપી નદીનો પટ છે ત્યાં પણ પાણી પ્રવેશવા દેખાઈ રહ્યા છે અને આ પ્રમાણે પાણીના જે પ્રવાહ છે તે પાણીનું ઉકાઈ ડેમનું રૂલ મેન્ટેન કરવા પાણી અવિરતપણે છોડવામાં આવી રહ્યું છે। ત્યારે તંત્ર માટે ચોક્કસ એક ચિંતાનો વિષય અને નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી છે તે અલગ અલગ જગ્યા ઉપર ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આ પ્રમાણેની સ્થિતિ અડાજણ વિસ્તારમાં જે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે પ્રમાણેના દ્રશ્યો જે પ્રમાણે ઉપર સતત અવિરત વરસાદને કારણે આ નોબત આવી છે અને હજુ પણ વરસાદ અને પવન સાથેની જે આગાહી કરવામાં આવી છે, એટલે ચોક્કસ હજુ પણ સુરતીઓ માટે ખાસ કરીને એક આફત ચોક્કસ હજુ ટળી નથી અને વરસાદ છે તે અવિરતપણે ઉપરવાસ સતત વરસી રહ્યો છે। પરંતુ હાલ ઉકાઈ ડેમનું રૂલ જાળવવા માટે થઈને જે પાણી છે તે 2,47,000 ક્યુસેક જેટલું છોડવામાં આવી રહ્યું છે અને શહેરના થોડા જ વિસ્તારો પ્રભાવિત થયા છે। એ સિવાયના વિસ્તારોમાં હાલ રાબેતા મુજબ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં વેડ રોડ સહિતના વિસ્તારોમાં અને અડાજણમાં આ રીતની જે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે અને લોકોને છે તે હાલાકીનો સામનો કરવો પડે છે। પરંતુ મહત્ત્વની વાત છે કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે એટલે ચોક્કસ હજી ખતરાની ઘંટી છે તે બજતી રહી છે। ત્યારે જોવું રહ્યું કે હાલ સુરત શહેરમાં વરસાદ નથી તે ખૂબ રાહતની વાત છે, પરંતુ ઉપરવાસમાં વરસાદને કારણે સતત છે તે પાણી અવિરતપણે છોડવામાં આવી રહ્યું છે। સહયોગી હરેશ ઠક્કર સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।